ભગવાન કી જય। બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે, અને જે સાંભળી રહ્યા એ પણ બીજો નથી, એ પણ પરમેશ્વર જ પોતે। સાંભળનાર બોલનાર એક જ તત્વ પરમાત્મા જ છે। શરીર નાના મોટા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ નારાયણ સર્વની અંદર એક જ છે। કબીર કુઆ એક પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે પાણી સબ મેં એક। મારો નારાયણ સર્વની અંદર એક જ સમાયેલો છે। કોની સાથે માનવ ભેદ કરે, કોની સાથે કડવો બોલે, કોની ઈર્ષા કરે, કોની નિંદા કરે, સત્સંગ મને અને તમને એ સમજાવે કે તમારી દૃષ્ટિ એવી શુદ્ધ કરો કે જેથી સર્વવ્યાપક પરમાત્માના દર્શન થઈ શકે। પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એવું બોલતા, મન શુદ્ધિ હોય તો આખું જગત વિરાટ સ્વરૂપ છે, ભગવાનથી કંઈ જુદું જ નથી। સર્વવ્યાપક પરમાત્માના દર્શન કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે। અંતઃકરણ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે માનવ પરમાત્માના શરણે જઈ અને પરમાત્માને પ્રાર્થના કરે છે કે મારા જે દોષ હોય, પાપ હોય, તમે મને ક્ષમા કરો। હું તો એક સાધારણ જીવ છું, જેમ પિતા પુત્રનું દુઃખ પાપ ભૂલ ચૂક માફ કરે, તેમ તમે તો સર્વના પિતા છો। મારામાં અનેક ભૂલો છે, મેં અનેક પાપ કર્યા છે, પણ આખર તો હું તારો છું ને, તારાથી જુદો નથી। જીવ આખર ઈશ્વરનું જ તત્વ છે। જ્યાં સુધી મારી અને તમારી દૃષ્ટિ શુદ્ધ નથી, મનના ભાવ જ્યાં સુધી શુદ્ધ નથી, ત્યાં સુધી જ ભેદ છે। મહાપુરુષ ડોંગરેજી મહારાજ એમ કહેતા કે દિવસમાં 24 કલાકમાં 3-4 વખત તમે તમારા મૃત્યુને યાદ કરો। એક વખત હું મરવાનો છું, આ શરીર મારે છોડવું જ પડશે। જે મૃત્યુને યાદ કરે છે, જે શમશાનને યાદ કરે છે, એનાથી પાપ થઈ શકતું જ નથી। મૃત્યુ એને પાપ અટકાવે કે હું મરવાનો છું, એટલે એ પાપ ન કરી શકે। એ વાણી પણ કડવી બોલી ન શકે કે હું મરવાનો છું, શું કામ કડવો બોલું। 7 વારમાં 1 વાર તો મારા માટે નિશ્ચય જ છે, મારે વાણીથી કોઈની સાથે બગાડવું નથી। મારી વાણી મીઠી અને મધુર બોલવું છે, જે સર્વના હૈયાને આનંદ આપે અને સુખ આપે, બધાના હૈયાને ઠારે એવું મારે બોલવું છે। મૃત્યુને તમે યાદ કરો તો કોઈ પણ દુર્ગણ તમારી અંદર આવી શકે જ નહીં કે હું મરવાનો છું। જેને મરવાનું ખ્યાલ આવે છે કે હું એક દિવસ આ શરીર છોડીને ચાલ્યો જઈશ, તો એ કોની સાથે ઝઘડા કરે? કોઈ ઝઘડો કરનાર મળે તોય પણ તેને વંદન કરે। તમે ભલે ઝઘડો કરો, પણ હું તો તમારો દાસ છું, તમે મારા ભગવાન છો, માટે
હું તમને વંદન કરું છું. મારે મારી વાણીને બગાડવી નથી. કોઈને પણ ક્યારે પણ કડવી વાણી બોલવી એ તો બહુ જ દુર્ગણ છે, બહુ જ પાપ છે. લોકો ઘરની અંદર કેટલું કડવો બોલે છે. તમે ઘરના સભ્યને પરમાત્મા સ્વરૂપ જાણો. ઘર મંદિર છે. એ ઘરની અંદર રહેલા તમામ જીવ ઈશ્વરના અંશ જ છે. ભગવાનથી જુદો કોઈ પણ નથી. તમે અજ્ઞાનના કારણથી, જડતાના કારણથી તમે તમારા ઘરમાં ઝઘડા કરો છો. ઝઘડા કરવાનું કારણ નથી. તમે તમારા મનથી વિચાર કરો કે કોઈનો દોષ નથી. ઘરમાં જે ભૂલ કરી છે એવી ભૂલો તો મેં અનેક કરી છે. મને કોણ ઠપકો આપ્યો છે ઘરમાં? મૃત્યુને જે યાદ કરે છે એની વાણી શુદ્ધ થઈ જાય, એની આંખ શુદ્ધ થઈ જાય, એના વિચાર પણ શુદ્ધ થઈ જાય. જીવનમાં 24 કલાકમાં 2-3 વાર મૃત્યુને યાદ કરો. હું મરી જઈશ, હું મરવાનો છું, તો તમારાથી પાપ થશે જ નહીં. પાપને મૃત્યુ અટકાવશે. હું મરવાનો છું. પરીક્ષિત મહારાજને સમાચાર મળ્યા, શૃંગી ઋષિએ તને શ્રાપ આપ્યો છે કે 7 દિવસમાં તારું મૃત્યુ છે. તક્ષક નાગ તને કરડશે. તક્ષક નાગ એ કાળનું સ્વરૂપ છે. સર્પ એ કાળનું સ્વરૂપ છે. તક્ષક નાગ તને કરડશે. પરીક્ષિત મહારાજને જરાય દુઃખ ન થયો, જરાય પીડા ન થઈ. પરમ પૂજ્ય ડુંગરેજી મહારાજ, પરીક્ષિત મહારાજને બહુ આનંદ થયો. મારા ઉપર સંત કેટલી કૃપા કરી, મારા ઉપર કેટલી દયા કરી, મને જાગૃત કર્યો. એ શ્રાપ નથી પણ મને આશીર્વાદ આપ્યો છે. હવે 7 દિવસમાં મારે મુક્તિ કરવી છે. પરીક્ષિત મહારાજને મૃત્યુનો ભય લાગ્યો નથી, પણ પરીક્ષિત મહારાજ એ વિચાર કરે છે કે મારો અંતકાળ છેલ્લો ડચકો મારો સુધરી જાય, એના માટે મારે ગંગાજીના કિનારે સ્નાન કરી અને બેસી જવું છે. મારે મારા ભગવાનનું ધ્યાન કરવું છે. મારે ઋષિમુનિઓને મળવું છે અને ઋષિમુનિઓની પાસેથી મને ઉપદેશ લેવો છે. મારા આત્માનું કલ્યાણ થાય. એ પરીક્ષિત મહારાજ ગંગાજીમાં સ્નાન કરી ગંગા કિનારે બેઠા છે. ઋષિ મુનિઓને ખબર પડી છે કે હવે પરીક્ષિત મહારાજ રાજભવનમાં નથી, હવે તો ઝૂંપડી વાળી અને પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણમાં જવા માટે એ સર્વસ્વ છોડી દીધો છે. માયાથી અલગ થયા છે. ઋષિ મુનિઓને ખબર પડી કે હવે પરીક્ષિત મહારાજ ભોગ વિલાસમાં નથી, હવે તો ભક્તિ કરી રહ્યા છે, શ્રી હરિને યાદ કરે છે. હવે તો આપણને પરીક્ષિત મહારાજને મળવા માટે જવું છે. ઋષિ મુનિઓએ પરીક્ષિત મહારાજની પાસે મળવા માટે આવે છે. કેટલાક ઋષિ મુનિઓ પરીક્ષિત મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે. વિલાસી જીવનનો અંત આવે ત્યારે સંતો સામે આવે છે. જ્યાં સુધી તમારો વિલાસી જીવન છે, જ્યાં સુધી ભોગવાના વિચાર છે, ત્યાં સુધી સંતને મળવા જાવ ને તોય પણ સંત મળે નહીં, અને કદાચ મળે તો તમને વિશ્વાસ આવે પણ નહીં. પરમ પૂજ્ય ડુંગરેજી મહારાજ એવું બોલતા, સંતો મહાપુરુષો 24 કલાક પરીક્ષિત મહારાજ પાસે બેસી અને તે વારંવાર કહે છે, ધન્ય છે રાજન, ધન્ય છે, તમે ભોગ વિલાસ મુક્ત થયા અને ગંગા કિનારે બેઠા છો. ધન્ય હો, ધન્ય હો. પરીક્ષિત મહારાજે સર્વની પૂજા કરી છે અને પરીક્ષિત મહારાજ પૂછે છે કે મારે 7 દિવસમાં મારો મૃત્યુ છે. મારો મૃત્યુ સુધરે એના માટે મને ઉપદેશ કરો. મારે શું કરવું જોઈએ? જેના ઉપર કાળ આવે છે, જેનો મૃત્યુ આવે છે, એને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એવો મને ઉપદેશ આપો. પરીક્ષિત મહારાજે ઋષિ મુનિઓ આગળ પ્રશ્ન મૂક્યો છે, પણ ઋષિ મુનિ કોઈ પણ બોલતા નથી. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે આટલા બધા તમે આવ્યા છો, તમે કોઈ નથી બોલતા. તમારો વાંક નથી, મારો વાંક છે. મેં પાપ કર્યો છે, તેથી તમે બોલતા નથી. ત્યારે એક જણાએ ઊભો થઈ અને ઋષિ મુનિ કહ્યું કે રાજન, આટલો સમય થયો, સતત અમે
ઉપવાસ કર્યા કરીએ છીએ, વ્રતો રાખ્યા કરીએ છીએ, તપ કર્યા કરીએ છીએ, પણ મૃત્યુની બીક તો અમને પણ લાગે છે. તો જે મૃત્યુની બીક, જેને ભય રહેલો છે, એ તમને મુક્ત કેમ કરી શકે? સત્સંગ ભયમાંથી મુક્ત કરે છે. જેના જીવનમાં અંતઃકરણમાં સત્સંગનો રસ ઉતર્યો છે, એને મરવાનો ભય રહેતો જ નથી. તપસ્વીઓ ના પાડી છે કે રાજન, એ અમારાથી ન થઈ શકે, તમારો ઉદ્ધાર અમે ન કરી શકીએ, કારણ કે અમને પણ ભય છે. અને તે વખતે પરીક્ષિત મહારાજની આંખમાં આંસુ આવ્યા. હે ભગવાન, એ દયાળુ, હવે મારો ઉદ્ધાર કોણ કરશે? હું તમારે શરણે છું. માના ઉદરમાં તમે રક્ષણ કર્યો છે, હવે મૃત્યુ સમયે તમે આવો અને મારો મૃત્યુ સુધારો. હું જીવ તારો જ છું, તમે મારા પિતા છો, સર્વસ્વ તમે જ છો. આ સંસારમાં મારો કોઈ નથી. પતિ, પત્ની, પૈસો, ઘર બાર, મહેલ, ખજાના બધા મેં છોડી દીધા. નિશ્ચય કર્યો છે કે બધાને આગ લાગી ગઈ, મારો મન સંસારમાંથી મુક્ત થયો છે. હું 24 કલાક તમારો સ્મરણ કરું છું, આખર તારો અંશ છું. તું કૃપા કર, હવે મારો મૃત્યુ, મારો છેલ્લો ડચકો તું સુધારી દે. એવી પ્રાર્થના જ્યારે પરીક્ષિત મહારાજ રડતા રડતા કરી છે, ત્યારે ભગવાન જાગૃત થયા છે. માનવ જ્યારે અંતઃકરણથી પ્રાર્થના કરે ને, ત્યારે તમારો ભગવાન કોઈ મંદિરમાં નહીં, તમારા સાથમાં જ રહેલો છે. તમે શું બોલો છો, શું વિચારો છો, કેવું નાટક કરો છો, એ બધું તમારી અંદર બેઠેલો નારાયણ જાણે છે. ભગવાન સર્વસ્વ જાણે છે. ભગવાન મંદિરમાં તો ઠીક, પણ તમારી અંદર પરમાત્મા રહેલા છે, એ તમારા સૂક્ષ્મ વિચારને બરાબર જાણે છે. માનવ કેટલો કૂડ કરે છે, માનવ કેટલો કડવો બોલે છે, માનવ કેટલા કુવિચાર કરે છે. પોતાને જશ મળે, પોતાને લાભ થાય, પોતાના વખાણ થાય, એના માટે કેટલું કેટલું કરતા હોય છે. એને એટલી ખબર નથી કે હું કાયમ સત્સંગ કરું છું. મારો અંદર બેઠેલો નારાયણ મારો બધા વિચારને જુએ છે, બધું સાંભળે છે, બધું જુએ છે. હું કોનાથી છુપાવું? કોઈથી પણ તમે છુપાવું રહેતું જ નથી. વિભિચારી માણસો હોય ને, એ એકાંતમાં પાપ કરે છે. ચારે બાજુ જોઈ લે કે કોઈ દેખતો નથી, છતાં તે વખતે પાપ કરે છે. છતાં માણસોને, જગતને કેમ ખબર પડી જાય છે કે આ વિભિચારી છે? કોણે કહ્યું? આ પવન છે, સૂર્યનારાયણ છે, ચંદ્ર મહારાજ છે, એ બધાએ તમને જોયું, પૃથ્વીમાએ જોયું, અને એ પાપ તમારો જાહેર થયા છે કે આ વિભિચારી છે, આ ચોર છે, પરાઈ મિલકત ઉપર કુદૃષ્ટિ કરે છે, માટે આ પાપી છે. થોડું યાદ રાખો, સત્સંગ એટલા માટે છે, તમારા અંતઃકરણને શુદ્ધ કરવા માટે સત્સંગ છે. તમે અંતઃકરણને જુઓ જરા. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ કેટલા પવિત્ર છે. એને ભ્રષ્ટ તમે કરો છો, અને તમે કરો છો તેનું કારણ સ્વાર્થ છે. સ્વાર્થના કારણથી તમે મનને મલિન કરો છો, ચિત્તને મલિન કરો છો, અહંકારને મલિન કરો છો, અને બુદ્ધિને પણ મલિન કરો છો, કારણ કે તમને સ્વાર્થ લાગી ગયો છે. સંતો મહાપુરુષોમાં સ્વાર્થ નથી. સંતો મહાપુરુષો કોઈ એના શિષ્યમાં પણ સ્વાર્થ કરતા નથી કે મને આ કંઈક આપે. કથા કરનારા કથા કરે છે, બહુ સારી કથા કરે છે, પણ જો નિસ્વાર્થથી કથા કરે ને, તો ભગવાન હાજર પણ થાય. આજે કલી છે, છતાં ભગવાન દૂર નથી, તમારો ભગવાન તમારી સાથે છે. વક્તાઓ કથા કરે છે, પણ ભગવાનને સન્મુખ ઊભો જોઈને નથી કરતા, એ સ્વાર્થને જુએ છે. શ્રોતા કથા સાંભળે છે, પણ મન દઈને નથી સાંભળતા, ખાલી કન આપે છે. પરમ પૂજ્ય ડુંગરજી મહારાજ એવું બોલતા કે કથા સાંભળો, સત્સંગ સાંભળો, તે વખતે મન અને કાન બે સત્સંગને આપો.
બે કથાને આપો. જો મન કથા સાંભળશે તો મન એ કથાનું રસ અંતઃકરણમાં પહોંચશે. અંતઃકરણમાં જ્યારે કથાનું રસ, હરિરસ, રામરસ જ્યારે અંતઃકરણમાં આવશે ત્યારે તમારું અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર થશે. જ્યારે અંતઃકરણ શુદ્ધ થશે ત્યારે તમે માનવ નથી, બ્રહ્મ સ્વરૂપ જ થઈ જશો. ભગવાન તમારાથી અલગ નહીં થાય. સર્વવ્યાપક પરમાત્માના દર્શન કરવા માટે અંતઃકરણની જરૂર છે. બહુ શાસ્ત્રો વાંચવાથી કંઈ વળતું નથી. બહુ શાસ્ત્ર વાંચવાથી આપણને ઉપદેશ મળે છે શાસ્ત્રોમાંથી કે આ કરવું અને આ ન કરવું. પણ જ્યારે તમને સ્વાર્થ જાગે છે ત્યારે બધા શાસ્ત્રોને એક બાજુ ફેંકી દો છો. આ તમે શાસ્ત્ર વાંચ્યા કે શું કર્યું? થોડું વિચાર કરો કે આટલા બધા શાસ્ત્રો, રામાયણ, ભાગવત ગીતાનું પાઠ કરતા હોવા છતાં સ્વાર્થ આવ્યો ત્યારે બધાને મેં ફેંકી દીધો. આ તમારી અજાણતા છે. તમે જ્ઞાની નથી, તમે ભક્ત પણ નથી. ભક્ત તો એને કહેવાય કે 24/24 કલાક પોતાના મન ઉપર, ચિત્ત ઉપર, અહંકાર ઉપર, બુદ્ધિ ઉપર નજર રાખીને જે રહે છે એનું નામ ભક્ત છે. મારો મન ક્યારે પણ કુમાર્ગે ન જાય, મારી બુદ્ધિ ક્યારે ભ્રષ્ટ ન થાય, ક્યારે ખોટું કરવું નહીં અને સાચાને ખોટું માનવું નહીં. ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે સાચું બોલતું હોય ને તેને પણ ખોટું કરે, કારણ કે બુદ્ધિ છે. બુદ્ધિનો વિશ્વાસ ન કરવો, વિશ્વાસનો વિશ્વાસ કરો. બુદ્ધિ ક્યારે ધગો કરે કહી શકાય જ નહીં. બુદ્ધિમાં અહંકાર રહેલો છે, એ નિશ્ચય માનજો. સંતો મહાપુરુષોએ કહ્યું છે બહુ શાસ્ત્રો વાંચવાથી શબ્દ જ્ઞાન વધશે. શબ્દ જ્ઞાન બહુ વધશે, પણ સાથે સાથે અભિમાન પણ વધશે. શબ્દ જ્ઞાનની જરૂર નથી, સાધનાની જરૂર છે. પરમ પૂજ્ય ડુંગરેજી મહારાજ એવી સાધના કરો કે મારો ભગવાન જે અંદર વિરાજમાન છે એ ક્યારેક મને મળે, એનો આનંદ મને મળે, મારો ભગવાન મને શાંતિ આપે. એવી સાધના કરતા શીખો. સત્સંગ સાધન કરવા માટે છે, કોઈને ઉપદેશ દેવા માટે નથી. ઉપદેશ તો એ આપી શકે જેનું જીવન ચરિત્ર શુદ્ધ અને પવિત્ર છે, એ જ બીજાને સુધારી શકે. મારું જીવન પવિત્ર ન હોય, મારું આચરણ શુદ્ધ ન હોય અને હું બીજાને ઉપદેશ આપું, એ અસર નહીં કરે. અસર ત્યારે કરશે તમારું આચરણ, એ જ અસર કરશે. ઘણા મહાપુરુષો એવા હોય છે એક શબ્દ પણ બોલતા નથી, આંખ મીચીને બેઠા હોય છતાં પણ એના આચરણનો પ્રભાવ આપણા ઉપર પડે છે. અને આપણામાં જે દુર્ગુણ હોય એનું પ્રભાવના કારણથી દુર્ગુણ નીકળી જાય છે, દુર્ગુણ છૂટી જાય છે. નથી બોલતા તોય પણ, કારણ કે આચરણ સુધી છે. એ કોઈનું બિગાડતા જ નથી, એ કડવો બોલતા નથી, એ જીવન ચરિત્રમાં ક્યાંય પણ કારો દાગ કરવા તૈયાર જ નથી. કોઈ લાલચ આપે ને તો એને હાથ જોડે કે મને કોઈ દિવસ લાલચ આપતા નહીં. મારો ભગવાન સર્વસ્વ આપે છે મને, મારે કોઈની લાલચ નથી. તમે તમારું વખાણ કરવા માટે કંઈ ઉપાય કરો ને તોય પણ અંતર્જામી જાણે છે કે પોતાના વખાણ માટે આ ખોટું કર્યું છે, એ યાદ રાખજો. ઘણા લોકો પોતાના વખાણ થાય તેના માટે ખોટું બોલે છે, ખોટું કરે છે, ખોટી ક્રિયા પણ કરે છે. તમારો ભગવાન તમારી સાથે છે પણ ભગવાનને ભૂલી જાઓ છો, રામાયણને ભૂલી જાઓ છો, ગીતાને ભૂલી જાઓ છો, ભાગવતને ભૂલી જાઓ છો, અને તેથી કરી અને તમે ખોટું કરો છો. સાચાને ખોટું માનનારો એ પાપી છે. સાચાને ખોટું કરે છે એ પાપી અધમ પુરુષ છે, એ દંભી છે. પોતાના બુદ્ધિના કારણથી કે હું બુદ્ધિવાન છું, સાચાને ખોટું કરી નાખે. બુદ્ધિ જેની પાસે છે અને બુદ્ધિથી જે બીજાને સાચાને જે ખોટું કરે છે ત્યારે ભગવાન નારાજ થાય છે. જેનું અંતઃકરણ શુદ્ધ છે, જેનું મન શુદ્ધ છે, જેનું જીવનમાં કોઈ દાગ નથી, એની સામે નારાયણ જુએ છે. બાકી તો ઘણા ઉપદેશ આપનારા છે, ભગવાન જોતાય નથી, ભગવાન જોવા માટે તૈયાર નથી.
તમે તમારા આચરણને સુધારો. સત્સંગ આચરણ સુધારવા માટે છે, બોલવા માટે નથી. હું તમારી પાસે ઘણું બધું ભાગવત ઉપર બોલું, ડોંગરેજી મહારાજ તરફથી હું કંઈ બોલું, પણ મારું આચરણ અશુદ્ધ હોય તો મારો અંદર બેઠેલો નારાયણ નારાજ થાય કે તું ખોટું કરે છે, તું પાપ કરે છે. એ પાપની સજા મારે ભોગવી પડે. સાચાને ખોટું આપણે કરીએ ને તો એ સજા ભયંકર સજા થાય છે. કારણ કે અંદર બેઠેલો નારાયણ સમજે છે કે આ સાચો છે ને તું ખોટો છે, છતાં એને તું ખોટું કરે છે, માને છે. સત્સંગ મારા જીવનને સુધારવા માટે છે. સત્સંગમાં જાઓ ને ત્યારે અહંકાર છોડીને જાઓ, અભિમાન છોડીને જાઓ, તો એ સત્સંગ તમારા અંતર સુધી પહોંચશે. જ્યાં સુધી તમને એમ થશે કે હું તો સારો જ છું, બધા કરતાં હું શ્રેષ્ઠ છું, ત્યાં સુધી કોઈ દિવસ તમને શાંતિ નહીં મળે અને આનંદ પણ નહીં મળે. એ નિશ્ચય માનજો. આનંદ ત્યારે મળે છે જ્યારે માનવ દાસનો દાસ થઈને રહે, ત્યારે એને સાચો આનંદ મળે છે. ત્યાં સુધી આનંદ જ નથી. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદ કોને મળ્યો છે? જે દાસના દાસ થઈને રહ્યા તેને આનંદ મળ્યો છે. નરસિંહ મહેતાએ દાસ થઈને રહ્યા, તુકારામે દાસ થઈને રહ્યા, મીરાબાઈ દાસ થઈને રહ્યા કે જગત મને પીડે છે તુલસી, હવે મારે શું કરવું? તુલસીને પૂછ્યું, અને પૂછે કોણ? જે દાસનો દાસ હોય ને એ જ પ્રશ્ન પૂછે કે મને કંઈક જાણવું છે, એ પૂછે. અહંકારી અભિમાની કોઈ દિવસ પૂછે જ નહીં, સાંભળીને ચાલ્યો જાય. એને પોતાના આત્મા સાથે કંઈ સંબંધ જ નથી. માનવ શરીર એટલા માટે મળ્યો છે, મોજ શું કરવા માટે નથી મળ્યો. માનવ શરીર પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે મળ્યો છે. એ માનવ શરીરને જેમ તેમ વેફડાવવું નહીં. વિષય વાસનામાંથી માનવ શરીરને, તમારા મનને ધીરે ધીરે સમજાવો કે આ સંસારના વિષય રસ ઝેર જેવા છે. મારો હરિ છે, એનો નામનું સ્મરણ કરું તો એ અમૃત છે. અમૃત છે, અમર બનાવે. વિષ છે એ તો તમારા જીવનને કાળો દાગ કરી નાખે, જીવતા મરેલો કહેવાય. જે વિષયનું જે સેવન કરે છે તે વિષય રસ એ ઝેર છે. ઝેરને છોડવા માટે આ સત્સંગ છે. હરિકથા એટલા માટે છે, કથા સાંભળો, મન દઈને કથા સાંભળો. જે જે ચરિત્ર આવે છે, જે જે કથા, રામ કથા હોય કે કૃષ્ણ કથા હોય કે મા જગદંબાની કથા હોય કે શિવ કથા હોય, જે કથા હોય એ મન દઈને તમે સાંભળો. મન દઈને સાંભળશો એટલે રાત્રે સુઓ ત્યારે એ ચરિત્ર જે સાંભળ્યું છે એનું મનન કરો કે આજે શું મેં સાંભળ્યું છે. માણસ આજે મનન કરતો નથી અને તેથી સાંભળેલું બધું ભૂલાઈ જાય છે. જુગો વીતી ગયા, કેટલો સમય થયો, ડુંગરેજી બાપા આવ્યા ત્યારથી કરીને જ કથા મેદાનમાં આવી છે. પહેલાં કથા મેદાનમાં નહોતી. આટલી બધી નાની ડેલી હોય ને તેમાં 4 થંભ કેળાનો હોય અને એક પાટી હોય, તેના ઉપર બ્રાહ્મણ બેઠો હોય અને 4 થંભની અંદર બેઠો હોય. કોઈક દર્શન કરી શકે ને કોઈક દર્શન ન કરી શકે, એવી પરિસ્થિતિ હતી ને 15-20 જણા બેઠા હોય ગામના અને કથાઓ થતી. ધન્ય તો એ છે કે જે પરમ પૂજ્ય ડુંગરેજી મહારાજ ભાગવત કથાને આજે બહાર લઈ આવ્યા. આજે હું અને તમે એ ભાગવતનો રસ માણી રહ્યા છીએ. ભાગવત જીવતે મુક્તિ આપે છે, મરતા નહીં. ભાગવત રસ એવો છે કે જીવતા મુક્તિ આપે છે. મર્યા પછી શું છે? મર્યા પછી તો કઈ જોની મળે શું ખબર. જીવતે મનની શુદ્ધિ કરવાની છે. ભાગવત એમ કહે છે કે મન શુદ્ધ કરો. માધાપુરની કથામાં મોરારી બાપુ મન ઉપર કેટલો બોલ્યા, મન દર્પણ કેટલો 9 દિવસ સુધી બોલ્યા. શું કામ બોલ્યા? મનને શુદ્ધ કરવા માટે. રામકથા કર્યા કરું, ભાગવત કથા કર્યા કરું, ગીતાજીના પાઠ કર્યા કરું. મન અશુદ્ધ હોય તો શું કામનું? ખાલી બોલવાનું છે ને મને. જો મન અશુદ્ધ હોય તો મારી ક્રિયા પણ અશુદ્ધ હોય, મારા વિચાર પણ અશુદ્ધ હોય. રામાયણ, ભાગવત, ગીતા મનને શુદ્ધ કરવા માટે છે, અંતકરણને શુદ્ધ કરવા માટે છે.
જેનું અંતઃકરણ શુદ્ધ છે એને ત્યાં આજે પણ પરમાત્મા વિરાજે છે, આજે પણ ભગવાન એને દર્શન આપે છે, આજે પણ સ્વપ્નમાં સંતો આવે છે. એ સ્વપ્નમાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજના પણ દર્શન તમે કરી શકો કે વ્યાસી ગાદી ઉપર આવ્યા છે, બેઠા છે, ડોંગરેજી બાપા આવે છે, એ તમે બધું જોઈ શકો, કારણ કે તમારું અંતઃકરણ શુદ્ધ છે. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ નથી ત્યાં સુધી સંતે મળે નહીં, અને ભગવાન પણ મળે નહીં, અને શાંતિ પણ મળે નહીં, આનંદ પણ મળે નહીં. અંતઃકરણ શુદ્ધ કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે, બોલવાની જરૂર નથી. મારું અંતઃકરણ શુદ્ધ થાય એના માટે મારે રામાયણનું પાઠ કરવું છે, મારે ગીતાનું પાઠ કરવું છે. તમારી ભૂલ તમે જુઓ. શાસ્ત્રો વાંચવાથી પોતે પોતાની ભૂલને સુધારવા માટે કોશિશ કરો. ભૂલ થયા કરે ને રામાયણનું પાઠ કર્યા કરું, ભૂલ થયા કરે અને ગીતાનું પાઠ હું કર્યા કરું. આ ભક્તિ નથી, આ સત્સંગ તમે કર્યો જ નથી. સત્સંગ તો એને કહેવાય કે જે પોતાની ભૂલને સુધારે, કે મારામાં આ ભૂલ છે, આજ પછી કોઈ દિવસ હવે મારામાં ભૂલ ન થાય એના માટે હું કાળજી રાખીશ. એનું નામ સત્સંગ છે, એનું નામ સાચો માનવ છે. માનવ એને કહેવાય કે જે પોતાની ભૂલને સુધારે, એને માનવ કહેવાય. તમે કોઈનો અપરાધ કરો ને તો એને લકાવવાની જરૂર નથી, એને સંતાવવાની જરૂર નથી. જેનો અપરાધ કર્યો છે એની પાસે જઈને માફી માંગો કે મેં ભૂલ કરી છે, ન બોલવાનું બોલ્યો છે, હવે તમે મને ક્ષમા કરજો, તમે મારા વડીલ છો. નાનું હોય તો પણ એમ કહેવાનું તમે મારા મોટા છો, જેથી મેં કડવો શબ્દ બોલ્યા છતાં પણ તમે સહન કર્યું, મારાથી તમે મોટા છો. આવો ભાવ હોવો જોઈએ. આ શુદ્ધ ભાવની કથા છે. ભાવ જેનો શુદ્ધ છે ને ત્યાં પરમાત્મા હરિ છે. ભાવ જેનો શુદ્ધ છે એ માનવ બોલતો નથી, હરિ બોલે છે, નારાયણ બોલે છે. શાસ્ત્રો વાંચવાથી તો ઠીક, પણ ઘણા તો શાસ્ત્રો વાંચ્યા નથી પણ કેવું બોલે છે, જોરદાર બોલે છે. જે સ્કૂલમાં ગયા નથી. મીરા કઈ પાઠશાળામાં ગઈ હતી, નરસિંહ કઈ પાઠશાળામાં ગયો હતો, તુકારામ કઈ પાઠશાળામાં ગયો હતો. ક્યાં એવું લખવામાં આવ્યું છે કે તુકારામ બાપા અહીં ભણવા ગયા હતા, મીરાબાઈ અહીં ભણવા ગયા હતા? અભણ હતા, પણ ભાવ શુદ્ધિ હતી. એ ભગવાનને સતત 24 કલાક ભગવાનને નજીક રાખતા, ભગવાનથી અલગ ન થતા, એટલે એ બોલ્યા નથી. એની જે સંત વાણી છે ને એ હરિ બોલ્યો છે, ભગવાન બોલે છે. મીરાબાઈના પદ છે ગિરિધર ગોપાલ બોલ્યા છે, તુકારામના પદ છે એ નારાયણ બોલ્યા છે, વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ્યા છે. નરસિંહ જે બોલ્યો છે એ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે. પરમાત્મા ડોંગરેજી મહારાજની કથા હતી. જે ડોંગરેજી મહારાજની કથા સાંભળી હશે ને એનું હૃદય આજે પણ પવિત્ર હશે, આજે પણ સરળ હશે. ભલે ને હળાહળ કલિકાલ આવી ગયો છે, પણ જે ડોંગરેજી મહારાજની કથા મન દઈને જેણે સાંભળી હશે એના આજે પણ જીવન પવિત્ર હશે. એ તમે જોઈ લોજો, તમે પરીક્ષા કરજો. એનું જીવન પવિત્ર હશે, એના વિચાર શુદ્ધ હશે. એ કોઈની સાથે ગામની અંદર કોઈની સાથે ઝઘડો જ પણ નહીં કરે, કોઈને કડવા શબ્દ નહીં બોલે, કારણ કે એને ખ્યાલ છે એક દિવસ હું મરી જવાનો છું. મૃત્યુને યાદ રાખજો કે એક દિવસ મારા માટે વાર છે. 7 દિવસમાં એકવાર મારા માટે નીકી છે, માટે મારે કોઈ સાથે ઝઘડો કરવો નથી. મારે કોઈ સાથે વ્યાધિ ઉપાધિ પ્રપંચ નિંદા મારે કરવી નથી. મારે મરવું છે. મરણને યાદ રાખશો તો જીવન સુધરશે. મરણને યાદ રાખશો તો ભક્તિ પ્રાપ્ત થશે, તમને વૈરાગ ઉત્પન્ન થશે, તમને ત્યાગ કરવાની ઈચ્છા થશે કે હવે આ ઘણા બધા સંસારના ભોગ વિલાસ જોયા, ઘણા લાભ લીધા, હવે મારે કંઈ પણ જોતું નથી. હવે તો મારો એક જ હરિ, શ્રી હરિ જ છે અને હું હરિનો છું. બાકી મારો કોઈ સંસારમાં સગો સંબંધી નથી, ન દીકરો કે ન પત્ની કે ન પત્ની, કોઈ પણ નહીં, પિતા નહીં, પતિ નહીં, કોઈ પણ નહીં, મારો કોઈ નથી. મારો હોય તો એક જ શ્રી હરિ સગો છે. મૃત્યુને યાદ કરજો મારા બાપ,
ડુંગરેજી મહારાજના શબ્દ છે. જે મૃત્યુની યાદ કરે છે 24 કલાકમાં 2-3 વાર મૃત્યુ યાદ કરો, તમારાથી પાપ નહીં થાય, તમારી અંદર ખોટા વિચાર નહીં આવે, તમારી આંખ શુદ્ધ રહેશે, તમારી આંખમાં ઝેર નહીં આવે, પ્રેમના આંસુ નીકળશે. મૃત્યુને યાદ કરજો. આજે જે બોલ્યો તમે સાંભળ્યા, કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન સત્યનારાયણ ભગવાન કી જય. સૂર્યનારાયણ ભગવાન કી જય. સીતારામ.